નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વના તમામ સમાચારો સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો ગીર સોમનાથમાં દેવાયત ખવડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદ નોંધાઈ છે। મારામારી મામલે તાલાલા પોલીસમાં દેવાયત ખવડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને દેવાયત ખવડ સહિત 15 લોકો સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે અને તેમાં હત્યાનો પ્રયાસ, ધમકી સહિતની કલમો પણ દાખલ કરવામાં આવી છે અને તેના હેઠળ આ ગુનો દેવાયત ખવડ સહિત 15 લોકો સામે દાખલ કરવામાં આવ્યો છે ગીર સોમનાથમાં અને પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। દેવાયત ખવડ દ્વારા ધ્રુવરાજસિંહ પર હુમલાનો જે કેસ છે તેમાં ધ્રુવરાજસિંહને સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે। હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત ધ્રુવરાજસિંહનું નિવેદન પણ સામે આવ્યું છે। જે હુમલો કરવામાં આવ્યો છે ધ્રુવરાજસિંહ પર, તેમનું કહેવું છે કે દેવાયત ખવડ અને તેમના સાગરીતો દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે અને તેમાં તેઓએ કહ્યું છે કે 10 થી 15 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો। સોનાની ચેન અને રોકડ રકમની લૂંટ પણ કરી છે। દેવાયત ખવડ જ મુખ્ય આરોપી છે। બંદૂક બતાવી કેસ ન કરવાની ધમકી પણ આપવામાં આવી છે। આજે સવારે 11 વાગે ચિત્રાવળ ગામે આ હુમલો કર્યો છે અને જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાનું ધ્રુવરાજસિંહ કહી રહ્યા છે અને વધુમાં તેઓએ કહ્યું કે મારી ગાડીને 5 વખત ટક્કર મારી છે અને પીડિતની કારમાં 3 લોકો પણ સવાર હતા તેવું ધ્રુવરાજસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે। વાત અમદાવાદની કરીએ તો અમદાવાદ અકસ્માત કેસનો આરોપી રિમાન્ડ પર। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 2 દિવસના રિમાન્ડ તે આરોપીના મંજૂર કર્યા છે। ફરિયાદીના વકીલ નઝીર અજમેરનું નિવેદન પણ સામે આવ્યું છે। બીજા લોકો રેસમાં હતા કે નહીં તે અંગે તપાસ ચાલુ છે। ગાડીના નંબર દેખાતા નથી। ઈ મેમો અંગે પણ તપાસ કરવાની બાકી છે। 105ની કલમ ઉમેરવામાં આવી છે। આરોપીએ ઝાંસીની રાણી પાસે અકસ્માત કર્યો હતો, તેમાં 2 દિવસના રિમાન્ડ તેના મંજૂર કરવામાં આવ્યા છે। રેસિંગમાં સંડોવાયેલા હતા એમ સમજ્યા કે ભાઈ ગુનાખોરીની અંદર પણ એટલો જ હિસ્સો કહેવાય કે જેટલો અત્યારે હાલ જે આરોપી પકડાયો એ તમામ આરોપીને પકડવાના બાકી હતા। એના કારણે પોલીસ તરફથી 5 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા અને ડિફેન્સ લોયરે રજૂઆત કરી કે ભાઈ એની અંદર આ કલમ લાગે ના લાગે ને કંઈ કારનો નંબર ના આવે એટલે કોર્ટે તમામ દલીલોને તમામ ધ્યાને રાખીને 2 દિવસના રિમાન્ડ આપેલા છે। 14 તારીખે બપોરે 1:30 વાગ્યા છે। ખેડાના કટલાલ બાયપાસ રોડ પર અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। આઈસર અને સીએનજી રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। રિક્ષામાં કુલ 5 વ્યક્તિ સવાર હતા। સેવાલિયાથી મીનાવાડા દર્શને જઈ રહ્યા હતા લોકો, ત્યારે અકસ્માત સર્જાતા આઈસર ચાલક ફરાર થઈ ગયો છે અને કટલાલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ તરફ ગાંધીનગરના કલોલમાં તોડફોડ કરનાર ઝડપાયા છે। દેવી પૂજક સમાજની સભામાં તોડફોડ કરવામાં આવી હતી। માતાજીના મંદિર ધર્મશાળા માટે આ સભા મળી હતી। એક જૂથે અમે મંદિર બનાવીશું કહીને હોબાળો કર્યો। બોલાચાલી બાદ જૂથ દ્વારા સભામાં તોડફોડ પણ કરવામાં આવી। આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર સહિત 7ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના એલિસ બ્રિજમાં મારામારીનો જે કેસ છે, ઓરિએન્ટલ ક્લબમાં મારામારી કરનાર 4 ઝડપાયા છે। પોલીસે 2 મહિલાઓ સહિત 4 આરોપીની ધરપકડ કરી છે। બંને પક્ષે એલિસ બ્રિજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। સભ્યની મેમ્બરશિપ રદ કરાતા માથાકૂટ થઈ હતી અને તે કેસમાં 4 આરોપીઓ અત્યારે સકંજામાં આવ્યા છે। તપાસમાં આખો બનાવ છે સીસીટીવી કેમેરામાં કેદ થયેલો છે અને પોલીસે બારીકાઈથી એનો અભ્યાસ કર્યા પછી ખરેખર ધ્યાન ઉપર આવ્યું કે જે આરોપી છે ભદ્રેશ અને ભૂમિલ અને એના દીકરી અને એના પત્ની છે, એ બધા ભેગા થઈ અને એમણે જ ઝઘડાની શરૂઆત કરી છે। એમણે જ માર્યા હતા અને જે સામેવાળો છે એને તો બચાવવા માટેનો ટ્રાય કરેલો છે। એટલે આ કામે ગઈકાલે એલિસ બ્રિજ પોલીસ LCB ઝોન 7ની મદદથી એમણે જે આરોપીઓ છે એની ધરપકડ કરી હતી અને ત્યાર પછી જે મહિલા આરોપી છે એની કાલે પ્રોડક્શન કરવામાં આવેલું હતું અને જે ભદ્રેશ અને ભૂમિલ છે એના આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરેલી હતી। નામદાર કોર્ટે આવતીકાલ સાંજે 5 વાગ્યા સુધીના એમના રિમાન્ડ આપેલા છે। વાત સુરતની કરીએ તો સુરત પોલીસે ગુનેગારો સામે કમર કસી છે। અલગ અલગ ઝોનમાં ઓળખ પરેડ યોજવામાં આવી।
ગુનામાં પકડાયેલા આરોપીની ઓળખ પરેડ યોજાઈ. ડીસીપી વિજયસિંહ ગુર્જરની અધ્યક્ષતામાં આ કામગીરી કરવામાં આવી. સંવેદનશીલ જે વિસ્તારો છે ત્યાંના ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી અને તેઓને કહેવામાં આવ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી ટકોર પોલીસ દ્વારા કરવામાં આવી છે. આરોપી હવે કોઈ ગુનામાં પકડાય તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોપીની મિલકત અને વીજ કનેક્શન પણ કાપવામાં આવશે. ત્યાં સુધીની ટકોર પોલીસ દ્વારા તે તમામ આરોપીઓને કરવામાં આવી છે. वे आरोपी जिन्होंने पिछले वर्षों में मारामारी में शामिल रहे हैं, राइटिंग में शामिल रहे हैं, एनडीपीएस के गुना दाखिल हैं, बूटलेगर हैं या और कोई तरह के गंभीर गुना है, उन सभी को आज यहाँ पे बुला के अपराध के संबंध में समझ की गई है. हमारे पूरे गुजरात में जो मेंटर स्कीम चल रही है उसके तहत हमारे मेंटर्स को भी साथ में रखा गया है और उन दोनों का मेंटर का और आरोपी का आपस का जो रिलेशन है उसके संबंध में भी इस मीटिंग में चर्चा की गई. અમદાવાદમાં 218 બાંધકામ સાઇટને નોટિસ ફટકારવામાં આવી છે. એએમસીએ 6.9 લાખનો દંડ પણ નોટિસ ફટકારીને વસૂલ્યો છે. ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટને એએમસીએ નોટિસ ફટકારી અને નોટિસ ફટકારીને 5,000નો દંડ વસૂલવામાં આવ્યો. આરટીઓમાં પણ બાંધકામ સાઇટને નોટિસ ફટકારવામાં આવી અને 2 દિવસમાં 410 સાઇટ પર એએમસીએ ચેકિંગ પણ કર્યું. બોળકદેવ ટીઆરપી મોલ સહિતમાં ચેકિંગ કરીને કાર્યવાહી કરીને જ્યાં દંડ ફટકારવાનો હતો ત્યાં એએમસી દ્વારા દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ તરફ અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. છેલ્લા 9 દિવસમાં મેલેરિયાના 54 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 71 અને ઝાડા ઉલટીના 156 કેસ નોંધાયા છે. કમળાના 159, ટાઇફોઇડના 185 અને ચાલુ મહિને કોલેરાના પણ 4 કેસ નોંધાયા છે અને પાણીના 2059 સેમ્પલ લેવામાં આવ્યા અને ટેસ્ટિંગમાં 19 સેમ્પલ તો અનફિટ જાહેર કરવામાં આવ્યા છે, એટલે કે 19 સેમ્પલ ફેલ થયા છે. મચ્છરજન્ય કેસીસ અટકાવવા માટે ઘરે ઘરે જઈને ફોગિંગની કામગીરી અને જંતુનાશક દવાની કામગીરી કાર્યરત કરવામાં આવેલી છે. આંકડાકીય દ્રષ્ટિએ હાલમાં ઓગસ્ટ માસ દરમિયાન સાદા મલેરિયાના 37 કેસીસ અને ડેન્ગ્યુના 71 કેસીસ અત્યાર સુધીમાં રિપોર્ટ થયેલા છે. કોર્પોરેશન દ્વારા હાલમાં ફોગિંગની કામગીરી ઉપરાંત અંદાજિત છેલ્લા 10 દિવસમાં 11 લાખથી પણ વધારે ઘરોમાં જઈને સર્વે કરવામાં આવેલો છે અને તે જગ્યાએ બ્રીડિંગ મળી આવેલ હોય તો તેને નાશ કરવાની કામગીરી પણ કરવામાં આવેલી છે. અમદાવાદના પાલડીમાં અશાંતધારાની કડક અમલની માંગ ઉઠી છે. અશાંતધારાની યોગ્ય અમલવારી ન થતાં લોકોમાં રોષ ભભૂક્યો છે અને જે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો એ બિલકુલ યોગ્ય છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. ધારાસભ્ય છે તેણે કીધું છે કે વિસ્તારમાં અનેક જગ્યાએ અશાંતધારાનો ભંગ થાય છે. કેટલાક લઘુમતી સમાજના લોકો છે તેણે અશાંતધારાની મંજૂરી અથવા તો પ્લાન વગર અહીં બાંધકામ ચાલુ કરી દીધા છે. કઈ રીતે જોઈ રહ્યા છો અને આમાં તથ્યતા કેટલી લાગી રહી તમને? નમસ્તે. વાત એવી છે કે આની પહેલાં બી એકવાર વર્ષા ફ્લેટનું અમે કરેલું, હજી પણ અશાંતધારામાં લોકો ભંગ કરીને રહે છે, એટલે ત્યારથી બી આ ઇસ્યુ ચાલે છે. એકવાર સરકારી કાયદાનો ભંગ કરીને આવી રીતે કેવી રીતે રહેવાઈ શકે? કોર્પોરેશન શું કરે એ તો એ જ પ્રશ્ન છે મોટો કે ભાઈ કોર્પોરેશન કેવી રીતે આને લેવા માગે છે કે તમારે રહેવા દેવા તો ભાઈ કાયદા ન બનાવો, કાયદો બનાવે તો કડક અમલ થાય. એટલે પાર્ટીમાં હજી આના સિવાય બી ઘણી સ્કીમો છે, જેમ કે સિદ્ધગીરી, તો સિદ્ધગીરીમાં સોદો કરી નાખે, રહેવા આવી જાય, અથવા તો પેલા કે અમને ખબર નથી. હવે અમારી ગણતરી એવી છે કે ભાઈ ચેરમેન સેક્રેટરીના ફોટા, નામ, સરનામા બધા જ અમે વાયરલ કરીશું કે જે લોકો અશાંતધારાનો ભંગ કરી અને કાયદાનો છડેચોક ભંગ કરીને પાર્ટીને જુવાપુરા બનાવવા તરફ લઈ જઈ રહ્યું છે. ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહે જે ફરિયાદ કરી છે તદ્દન સાચી વાત છે. અમારા વિસ્તાર પાલડી વિશ્વકુંડની અંદર કાશ્મીરા સોસાયટી છે, એની અંદર ઘણા લોકો આજની તારીખમાં બી કોર્પોરેશનના ચોપડે હિન્દુ છે, ખાલી પાવર ઓફ એટર્ની થઈ ગયો, દસ્તાવેજ થતો નથી અને રહેવા પણ આવી જાય છે. આવા વિસ્તારમાં ઘણી બધી સ્કીમો છે કે જ્યાં દસ્તાવેજ થતા નથી અને ડાયરેક્ટ વિધર્મી લોકો આવી જાય છે. અને સવાલ એ થાય કે આટલું બધું થતું હોવા છતાં બી જો અશાંતધારાનો કડક અમલ ના થતો હોય તો પછી અશાંતધારો નીકાળી દેવો જોઈએ. ખાલી નામ પૂરતો અમલ થાય છે. માનનીય ગુજરાત સરકારને, માન્ય કેન્દ્ર સરકારને નમ્ર અપીલ કે આમાં અતિ કડક કાયદા લાવે. હાલ અમારા પાલડીને રિવરફ્રન્ટનો મુખ્ય ભાગ મળેલો છે. આશરે 4,000 કરોડનો ખર્ચ કરી સરકારે રિવરફ્રન્ટ બનાવ્યો છે. તો આ લેન્ડ જેહાદી બિલ્ડરો અને આ વિધર્મી બિલ્ડરોનો ડોળો આ સતત આ રિવરફ્રન્ટના કબજો મેળવવા માટે છે.
અમારી સરકારને વિનંતી કે કંઈક કડક કાયદો બનાવો. લોકો પોળો છોડીને વાસણા પાલડીમાં આવ્યા, હવે શું અમારે ધોળકા ધંધુકા કે બાવડા જવાનું છોડીને? અમારી નમ્ર વિનંતી છે, કડક કાયદો બનાવો. ચોક્કસથી એમને પત્રમાં જે વાત જણાવી છે તે સાચી છે. પાલડી વિસ્તાર જે છે તેમાં કેટલીક કિંમતી જમીનો અહીંયા આવેલી છે. જેમ કહ્યું એમ રિવરફ્રન્ટનો મુખ્ય ભાગ પાલડી વિસ્તારને મળ્યો છે. તો આ જગ્યા પર સતત વિધર્મીઓનો ડોળો રહેલો છે અને કેટલાક પૈસાવાળા જે વિધર્મીઓ છે તેઓએ શરૂઆતમાં મોટી કિંમત આપીને નાનો ટુકડો ખરીદી, પછી ત્યારબાદ જેમ કહેવામાં આવ્યું એમ માંસના લોચા કે આવી કોઈ અનેક અલગ અલગ જાતના હથકંડાઓ અપનાવીને આજુબાજુનો જગ્યાઓ લોકો ખાલી કરે એની માટે કામ કરતા હોય છે. અને અશાંત ધારાના અમલીકરણ માટે જ્યારે ધારાસભ્યશ્રી કડક રીતે રજૂઆત કરી રહ્યા છે અને સરકારને પણ નમ્ર વિનંતી છે કે અશાંત ધારાનું કડકાઈથી અમલ થવું જોઈએ. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ ગુજરાત યુનિવર્સિટીમાં લાંચનો જે કેસ છે તે મામલે યુનિવર્સિટીના વીસી એટલે કે વાઇસ ચાન્સેલરનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે સિન્ડિકેટ સભ્ય અંગે તપાસ પૂર્ણ કરાઈ છે. શ્વેતલ સુતરિયા અંગે યુનિવર્સિટીની તપાસ પૂર્ણ થઈ છે. રજૂઆતના આધારે તપાસ કરવામાં આવી હતી ને અમને તપાસમાં પૂરતા પુરાવા મળ્યા છે. ઓડિયો રેકોર્ડિંગ પણ અમારી સમક્ષ આવ્યા છે, જેને સાંભળી અમે સરકારમાં મોકલી આપ્યું છે તેવું નિવેદન વાઇસ ચાન્સેલર દ્વારા આપવામાં આવ્યું છે. જે ઓડિયો રેકોર્ડિંગ હતી એ પણ ચેક કરાવવાની હતી કે એ જેન્યુઇન છે કે કેમ. આખી પ્રક્રિયા કરીને ઈસી એક કરવામાં આવી અને એ જે સિન્ડિકેટ મેમ્બર છે એને પણ જાણ કરી કે આપણા વિરુદ્ધમાં આ ફરિયાદ આવી હતી, એના જે ઇસ્તીફા છે એ સ્વીકાર કરવામાં આવે અને સરકારને અમે પછી ભલામણ કરી. આ તરફ ભાવનગરમાં એસસીજી હોસ્પિટલને 7.22 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ભર્યા વગર પીએમજે યોજના ફરી શરૂ કરી. પીએમજે યોજના અંતર્ગત દર્દી પાસેથી પૈસા પણ પડાવ્યા. 2 દર્દી પાસેથી ₹6,000 અને ₹19,000નો ચાર્જ વસૂલવામાં આવ્યો છે. હોસ્પિટલના કેસનું એનાલિસિસ કરાતા આ સમગ્ર મામલો સામે આવ્યો. 39 કેસોમાં અપકોડિંગ કરવામાં આવ્યું હોવાનું પણ ખુલ્યું છે. યોજનામાંથી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી, ત્યારે ગણતરીના કલાકોમાં જ યોજના ફરી શરૂ કરી દેવાઈ હતી અને તે મુદ્દે એચસીજી હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકામાં એસસીજી હોસ્પિટલ છે, એને લગભગ આથી 5-6 મહિને પહેલાં એને દંડ ફટકારવામાં આવ્યા હતા. એ અનુસંધાને એ લગભગ દંડ ભરપાઈ કરેલ ન હતા, તો એને અનુસંધાને 29 જુલાઈ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 7 કરોડ 22 લાખ રૂપિયાના આસારે છે અને એમાં એ લોકોના 2 કેસમાં એવું છે કે ચાર્જિંગના છે 6,000 ને 19,000 અને બીજા કેસોમાં છે કે અપકોડિંગ મળેલ છે. યુએસએફડીએનું પ્રતિનિધિ મંડળ ગુજરાતમાં છે. ટેરિફ વોર વચ્ચે પ્રતિનિધિ મંડળ ગુજરાતમાં છે. રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીની મુલાકાત પણ લેવામાં આવી છે. તે પ્રતિનિધિ મંડળ દ્વારા રેગ્યુલેટરી ફોર્મ અને દ્વિપક્ષીય બેઠક પણ યોજાઈ અને દવાઓના ઉત્પાદન અને યુએસમાં નિકાસ પર ચર્ચા કરવામાં આવી. ગુજરાતમાં યુએસની માન્યતા પ્રાપ્ત 150થી વધુ ઉત્પાદકો છે, ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ગુજરાતની મુલાકાતે છે. તો આ તરફ અમદાવાદમાં ટ્રાફિકના વિભાગના વાહને અકસ્માત સર્જ્યો છે. ટ્રાફિક વિભાગના વાહને જ અકસ્માત સર્જ્યો. ટ્રાફિક વિભાગની ક્રેને 4થી વધુ કારને અડફેટે લીધી છે. સોલા વિસ્તારમાં છારોડી પાસે ક્રેને અકસ્માત સર્જ્યો. સ્થાનિક ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને 4થી વધુ કારને ટ્રાફિક વિભાગની ક્રેને જ અડફેટે લીધી છે. સોમનાથ કોરિડોરનો જે મુદ્દો છે તે સમગ્ર મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. પ્રભાસ હિત રક્ષક સમિતિએ સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. મિલકત ધારકો પર દબાણ કરાતું હોવાની રજૂઆત સીએમને કરવામાં આવી છે. વહીવટી તંત્ર મિલકત આપવા દબાણ કરતું હોવાની રજૂઆત છે. આ તંત્ર તરફથી યોગ્ય વળતર ન અપાતા મિલકત ધારકોમાં રોષ ભભૂક્યો છે અને તેમના દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે.
કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. સાબરકાંઠા અરવલ્લીમાં નવી યુનિવર્સિટી આપવા માંગ કરવામાં આવી છે. બંને જિલ્લાને નવી યુનિવર્સિટી આપવા રજૂઆત કરવામાં આવી. વિદ્યાર્થીઓને પાટણ યુનિવર્સિટી દૂર પડતી હોવાની રજૂઆત. HNGU યુનિવર્સિટીમાં હાલ 850 કરતાં વધુ કોલેજો છે, ત્યારે કામના ભારણથી પરિણામમાં મોડું થતું હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. અને વિદ્યાર્થીઓને જે પાટણ યુનિવર્સિટી દૂર પડતી હોવાની રજૂઆત છે તે પણ કરવામાં આવી છે. વાત જામનગરની કરીએ તો જામનગર શહેરના વોર્ડ નંબર 2ના મચ્છરનગર વિસ્તારમાં અંદાજિત 30 લાખના ખર્ચે એસી લાઇબ્રેરી બનાવવામાં આવશે. ભાજપ ધારાસભ્ય રીવાબા જાડેજાની ગ્રાન્ટમાંથી આધુનિક લાઇબ્રેરી તૈયાર કરાશે. રહેણાંક વિસ્તારના કોમન પ્લોટમાં લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરાયું છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને આ લાઇબ્રેરી ખૂબ જ ઉપયોગી થશે. જામનગર મહાનગરના વોર્ડ નંબર 2 ખાતે ધારાસભ્યની વ્યક્તિગત ગ્રાન્ટમાંથી 30 લાખ રૂપિયાના ખર્ચે 1100 ચોરસ ફૂટમાં એક અત્યાધુનિક કોમ્પ્યુટરાઇઝ એસી લાઇબ્રેરીનું અને ભવિષ્યની જે યુવા પેઢી છે એ કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી દેશની સેવા કરી શકે, જામનગરની સેવા કરી શકે એ માટેનું માધ્યમ આ લાઇબ્રેરી આવનારા સમયમાં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના નિયામક મંડળની ચૂંટણી માટે મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે 12 બ્લોકની 12 બેઠકો પર ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી છે. મતદાર યાદીમાં 15 મતદારોની ઉમેરો થતાં હવે 1210 મતદારો નોંધાયા છે. ત્યારે અમૂલ સંઘની ચૂંટણી અંગે ભાજપના ઇન્ચાર્જ પ્રભારી અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું કે ભાજપની પેનલ પૂર્ણ બહુમત સાથે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની સત્તા હસ્તગત કરશે. અમૂલ વધુ સક્ષમ એના ક્વોલિટીના આધારે કઈ રીતે બની શકે એના માટેનું એક ચિંતન કરીને ભારતીય જનતા પાર્ટીના સંકલનથી બધા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના પીઠબળથી લડી રહ્યા છે. પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન, જિલ્લા અધ્યક્ષો, ધારાસભ્યો, સંસદ સભ્યો, નાનામાં નાનો કાર્યકર્તા આ ચૂંટણીમાં એક સાથે એક મત થઈને કામે લાગવાનું છે. અમૂલ ડેરીની ચૂંટણીની પ્રક્રિયા જ્યારે ચાલુ થઈ છે ત્યારે આજે ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આવતીકાલે કદાચ જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે. એ પ્રમાણે પાર્ટી, સંગઠન, સહકારી આગેવાનો અને મતદારો સાથે રાખીને જ પાર્ટી જે નક્કી ઉમેદવારો કરશે એ ઉમેદવારો જ ઊભા રહેશે. અમૂલ સંઘ દ્વારા પહેલાં જે કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેના નિયત સમય દરમિયાન જે પણ વાંધા સૂચનો મળ્યા હતા તેની સુનાવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તે વાંધા સૂચનો પરત્વે નિર્ણય લઈ આજે તારીખ 12/8ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ કોથળાની પેટર્ન બદલાઈ સળની જગ્યાએ પ્લાસ્ટિકનો કોથળો થયો એટલે બીજા 55 રૂપિયા ઓછા કરી દીધા છે. એટલે 35 + 55 રૂપિયા 90 રૂપિયા પશુપાલકને અને દૂધ મંડળીને અત્યારે પહેલેથી ફાયદો થઈ રહ્યો છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર ક્રૂઝ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. સહેલાણીઓ ક્રૂઝની મજા માણી શકશે. 4 મહિનાના વિરામ બાદ ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવી. ક્રૂઝ સેવા માટે ઓનલાઈન બુકિંગની સુવિધા છે. પ્રથમવાર જન્માષ્ટમીની ઉજવણી ક્રૂઝ પર થશે. જન્માષ્ટમી પર્વમાં મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રૂઝમાં રાત્રે 11 થી સવારે 4 વાગ્યા સુધી કેફે સેવા પણ શરૂ કરવામાં આવી છે. હા, બુકિંગ શરૂ થઈ ગયું છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો રાતે આવતા પણ થયા છે. સાથે સાથે જે સિંધુ ભવનમાં કે જે એક મોડર્ન વર્ક જે છે, યુથ જે છે, એમને આકર્ષવા માટે રાતનો કેફે પણ અત્યારે રિવર ક્રૂઝ ઉપર ચાલુ થઈ ગયેલું છે. 15મી, 16મી, 17મીની જ્યારે વાત કરીએ તો ખૂબ મોટી સંખ્યામાં લોકો બુકિંગ કરાય છે. ખાસ કરીને યુથે પોતાની પાર્ટીઓ માટે આખી ક્રૂઝ ભાડે લીધેલી છે. જન્માષ્ટમીની વાત કરીએ તો આ વખત અમે કૃષ્ણ જન્મોત્સવ પણ ક્રૂઝ ઉપર મનાવી રહ્યા છે. તો એના કારણે પણ ખૂબ ભક્તો ક્રૂઝ ઉપર આવવાની શક્યતા રહેલી છે. રિવરફ્રન્ટ પર મુલાકાતીઓ હવે ક્રૂઝની મજા માણી શકશે. જી હા, હવે એકવાર ફરીથી ક્રૂઝ સેવા શરૂ થઈ રહી છે. ઓનલાઈન બુકિંગ પણ તેના શરૂ થઈ ગયા છે. જ્યારે જન્માષ્ટમીના તહેવારને લઈને ક્રૂઝમાં એડવાન્સ બુકિંગ પણ કરી દેવામાં આવ્યા છે. જન્માષ્ટમીના પર્વ પર મટકી ફોડનો કાર્યક્રમ પણ ક્રૂઝમાં યોજાવાનો છે. ક્રૂઝના કેફેમાં શરૂ રાત્રે પણ રહેવાનું છે. રાત્રે 11 થી સવારના 4 વાગ્યા સુધી ક્રૂઝ શરૂ રહેવાનું છે. 4 મહિનાથી ક્રૂઝ સેવા બંધ
હતી અને જે બાદ હવે સાબરમતીના શુદ્ધિકરણને લઈને ક્રૂઝ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે હવે સાબરમતી નદીમાં પાણીની આવકમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને ક્રૂઝ સેવા એકવાર ફરીથી હવે શરૂ કરવામાં આવી છે ને જેને લઈને બુકિંગ પણ હવે સતત વધી રહ્યા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દ્વારિકાધીશ મંદિરમાં તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે કીર્તિસ્તંભથી સુદામા સેતુથી 56 સીડી સ્વર્ગ દ્વારેથી એન્ટ્રી મોક્ષ દ્વારથી ભક્તોને મંદિરમાંથી બહાર નીકળવાની વ્યવસ્થા કરાઈ છે. આ સાથે જગત મંદિરની આસપાસ સુશોભનની કામગીરી શરૂ કરવામાં આવી છે. કલાત્મક લાઇટિંગથી ડેકોરેશનની કામગીરી પણ હાથ ધરાઈ છે. ત્યારે દ્વારકા મંદિરનું ઝળહળતી રોશનીથી સુશોભન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીને લઈને પ્રશાસને તડામાર તૈયારીઓ પણ હાથ ધરી છે. એ 16 તારીખે રાત્રે 12 વાગ્યાથી 2:30 વાગ્યા લગત ભગવાનના કપાટ ખુલ્લા રહેશે અને એમાં ભગવાનના જન્મના મહોત્સવની ઉજવણી થશે એટલે ભક્તો એ દર્શનનો લાવો લઈ શકશે. હાથીગેટથી આપણી જે રૂટીન એન્ટ્રી છે ત્યાંથી કાર પાર્કિંગથી લઈ કીર્તિસ્તંભ ખાતેથી સામાન ઘરની વ્યવસ્થા કરવામાં આવી છે. 56 સીડીથી એન્ટ્રી છે અને મોક્ષ દ્વારથી એક્ઝિટ છે. મહીસાગરમાં લગ્ન પ્રસંગના ગાદલા પર કુસ્તી સ્પર્ધા યોજાઈ. જિલ્લા કક્ષાની શાળાકીય રમતમાં ગાદલાનો ઉપયોગ કરવામાં આવ્યો. કુસ્તીમાં મેટની જગ્યાએ આ ગાદલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કુસ્તી સ્પર્ધામાં જોખમી રીતે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે કેમ કે મેટની જગ્યાએ આ લગ્ન પ્રસંગના ગાદલાઓ મૂકી દેવામાં આવ્યા છે. પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લગ્નના ગાદલા વપરાયા. એક તરફ રમશે ગુજરાત, જીતશે ગુજરાતની વાતો થઈ રહી છે અને બીજી તરફ લગ્ન પ્રસંગના ગાદલામાં કુસ્તી રમતા વિદ્યાર્થીઓ. જામકંડોરણાના ધોળીધાર ગામમાં 3 વ્યક્તિઓને ઝેરી જીવાત કરડવાની ઘટના સામે આવી છે જેને લઈને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો છે. રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામે પણ અગાઉ 3 કેસ સામે આવ્યા હતા. જેતપુરના ઉમરાડી ગામે પણ ઝેરી જીવાત કરડવાથી વ્યક્તિના પગે સોજો આવી ગયો હતો જેથી ગ્રામજનોએ દર્દીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો. ઉમરાડી ગામે 1 કેસ સામે આવતા ફોગિંગ, દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે અને હેલ્થ ઓફિસરે કહ્યું છે કે દર્દીઓના રસીના સેમ્પલ લઈને મોકલવામાં આવશે જેમાં કેવા પ્રકારના જંતુ જોવા મળે છે તે રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. પેલા તો કર્યું ને ત્યારે બીજે દિવસે મારી વહુને કીધું કે એટલા કારું થઈ ગયું મને અગ્નિ થાય છે ને કેમ આવું થાય છે એટલે વિઠ્ઠલભાઈ બરે કહેવાય એટલે ઇન્જેક્શન દીધું. બીજે દિવસે વિઠ્ઠલભાઈ મેરકા ને એટલે વિઠ્ઠલભાઈ કહે તમે દવાખાને ગમે ત્યાં વયા જાવ કે અહીંયા મારા ન દેવાય ઇન્જેક્શન, તમને ઝેરી જનાવર ગમે અડી ગયું તમને ખબર નથી એટલે હું કહું છું. એટલે અમે ગોંડલ ગયા તે શીખવાલા એમ જ કીધું ઝેરી જનાવર અડેલું છે તમે દાખલ થાવ. અમે 7 દી દાખલ થયા ન્યારિયા. બસ ઘીરે આવ્યા. બીજે દિવસે પાછા ત્રીજે દિવસે કે બગાડ કાઢવો જોઈએ તેથી કે ખાતા નહીં પીતા નહીં. તમે ખાધા પીધા વગરના ત્યાં ગયા થી લંગારિયા સાહેબે બગાડ કાઢ્યો પગમાં અહીંથી અહીંયા સુધી. હાલમાં કુલ 3 દર્દીઓ છે. એક દર્દી સારવાર હેઠળ છે, 2 દર્દીને ખૂબ સારી હાલતમાં છે, અત્યારે ઘરે આવી ગયા છે, રજા આપી દીધી છે અને આરોગ્યની તમામ કામગીરી થઈ ગઈ છે. દવાનો છંટકાવ થઈ ગયો છે બરાબર. ખુલ્લા પાણીમાં રોજ હોમ ટુ હોમ સર્વે થાય છે અમારી ટીમ દ્વારા. અમારી 4 થી 5 ટીમ દ્વારા રોજે રોજ સર્વે થાય છે અને હાલમાં કોઈ નવા દર્દીની જાહેરાત નથી થઈ અત્યારે અને હાલમાં જે દર્દી છે ને હાલ સ્ટેબલ છે અત્યારે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંગ્રેજો પર આકરા પ્રહાર કર્યા. અંગ્રેજોએ ભારતની શિક્ષણ નીતિ બરબાદ કરી નાખી. અંગ્રેજોની કમિટીએ શિક્ષણ મુદ્દે રિપોર્ટ આપ્યો હતો. કમિટીના રિપોર્ટમાં ગુરુ શિષ્ય પરંપરાનો ઉલ્લેખ કર્યો હતો. આ પરંપરા તોડવાનું કામ અંગ્રેજોએ કર્યું છે. અંગ્રેજોએ પોતાની નવી શિક્ષા પદ્ધતિનો અમલ કર્યો અને અંગ્રેજો મુઘલો કરતાં પણ ખતરનાક હતા. ભારતનું વિજ્ઞાન વિશ્વ કરતાં ઘણું આગળ હતું. વિદેશમાં ભણવા મુદ્દે ગર્વ લેતા લોકોની માનસિકતા ગુલામીની છે તેવું નિવેદન આચાર્ય દેવવ્રત દ્વારા આપવામાં આવ્યું છે. भारत का ज्ञान घूमता हुआ समस्त विश्व में गया, उससे विकास का रास्ता चुना. जब किसी कौम को नीचे दबाया जाता है तो वो साइंस का नियम है गेंद को जितना जोर से नीचे मारोगे उतनी ज्यादा उछलेगी. तो जो लोग लंबे समय तक अभाव में रहे, जब उनको नया ज्ञान मिलता तो उनकी गति उतनी स्पीड से आगे बढ़ती विकास की. हमारी गति वो जो थी वो अवरुद्ध क्यों हुई?
क्योंकि हमारे यहाँ वैभव ज़्यादा हो गया, विलासिता आ गई, मांडलिक राजा हो गए, आपस में लड़ते थे, विदेशी आक्रांता आ गई, उन्होंने आकर के हमें गुलाम किया, हमारे ही लोगों ने आपस में उनकी मदद की और देश को गुलाम करा। वो लूट के ले गए, साहित्य जला दिए, हम आपस की फूट में मारे गए। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન પહેલા તિરંગા યાત્રા ઠેર ઠેર નીકળી રહી છે, ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં લોકો ભારતીય તિરંગો લઈને દેશભક્તિના સૂત્રો, દેશભક્તિના નારા સાથે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। ત્યારે આ તિરંગા યાત્રામાં આદિવાસી નૃત્ય કલાકારો પણ જોડાયા હતા, જેને આકર્ષણ જમાવ્યું। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જિલ્લા પોલીસ અને પોરબંદર વાસીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। આ સાથે સ્વતંત્ર દિવસ પૂર્વે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક નેતાઓ પણ હાજર રહેશે। ત્યારે 15મી ઓગસ્ટની જે ઠેર ઠેર તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદરમાં પણ આ રિહર્સલ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં 14મી તારીખે આદરણીય રાજ્યપાલશ્રીના નિમંત્રણથી એટ હોમ કાર્યક્રમ જવાહર નવોદય વિદ્યાલય ખાતે સાંજે 4:30 યોજાયેલો છે। ત્યારબાદ માધવાણી કોલેજના ગ્રાઉન્ડમાં સાંજે 6:30થી સાંસ્કૃતિક કાર્યક્રમ છે। બંને કાર્યક્રમોમાં આદરણીય રાજ્યપાલશ્રી તથા માનનીય મુખ્યમંત્રીશ્રી પધારનાર છે। 15મી ઓગસ્ટનું ધ્વજવંદન જે પણ માધવાણી કોલેજના ગ્રાઉન્ડ પર છે તે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે। ત્રણેય કાર્યક્રમ માટેની તૈયારીઓ પૂર્ણ થવા આવી છે, આખરી ઓપ અપાઈ રહ્યો છે।